આજે અમે અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઉભા છીએ. માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે અમારા હાથમાં છે 5 દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દાઓ લખ્યા. આ મુદ્દો, તે મુદ્દો, ફલાણો મુદ્દો, ને 14 મુદ્દા આધારે પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી. આ અરજી સામે અમારા બધા વકીલોએ સંયુક્ત રીતે, જેમાં હું હતો, મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા, ત્રણેય વકીલશ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે. આ આખી ઘટના જો જોઈએ, કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે, આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે, મેં દલીલો સાંભળી છે. આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ, આવું કંઈ બન્યું નથી, ઉપજાવી કાઢેલી વાત છે. પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે, તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં, એમાં પ્રાંત અધિકારી બેઠા છે, તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે, ધારાસભ્ય બેઠા છે, બીજા અધિકારીઓ બેઠા છે. સામાન્ય ચર્ચા થાય છે, બોલાચાલી થાય છે, ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે,